આજનો પ્રશ્ન છે કે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું છે અને હું પ્રભુના માર્ગમાં ચાલવા માગું છું, તો મારે મારા જીવનમાં હવે શું કરવું જોઈએ? વોટ નેક્સ્ટ ફોર મી? હું કેવી રીતે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકું અને કેવી રીતે હું પ્રભુના માર્ગમાં આગળ મજબૂતાઈથી વધી શકું? તો સૌ પ્રથમ તો તમે જ્યારે પ્રભુને જીવન સોંપો છો તો તમારી પાસે હવે એક નવી આઈડેન્ટિટી છે. પ્રભુનું વચન યોહાનની સુવાર્તામાં કહે છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, તેના નામ પર વિશ્વાસ કરે છે, તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે હવે દેવના દીકરા તરીકે તમને સ્વીકારવામાં આવ્યા છે. બાઇબલ એ પણ કહે છે કે તમે હવે પારકા નથી અને વિદેશી નથી, પણ દેવના કુટુંબના માણસો છો. તો હવે તમે જ્યાં કંઈ પણ જશો અને તમે લોકોને કહેશો કે મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે, તો લોકો તમને દેવના દીકરા તરીકે, પ્રભુ ઈસુના શિષ્ય તરીકે, પ્રભુ ઈસુના અનુયાયીઓ તરીકે જોશે. તો કેવી રીતે આપણે આત્મિક જીવનમાં, તમારી જે આ મુસાફરી છે, આત્મિક મુસાફરી છે, એમાં તમે કેવી રીતે આગળ વધી શકશો? તમને પ્રભુમાં એક નવી આઈડેન્ટિટી મળી છે, તમને જીવનમાં એક હેતુ મળ્યો છે અને એ હેતુ પ્રમાણે આપણે જીવનમાં આગળ વધવું એ બહુ જરૂરનું છે. આપણે જે ભૌતિક, જે બેઝિક, જે મૂળભૂત જે બાબતો છે એની ઉપર મનન કરીએ. આ કોઈ ફૂલ લિસ્ટ નથી. દરેક વ્યક્તિ એ જુદી જુદી રીતે લર્ન કરે છે. સૌ પ્રથમ તો જે આત્મિક બાબતનો જે પાયો છે એ પ્રાર્થના છે. પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે પ્રભુ ઈસુએ પણ ઘણો બધો સમય એ પ્રાર્થનામાં કાઢ્યો. એમણે એમના શિષ્યોને પણ પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ ઈસુ એ મુશ્કેલીના સમયમાં, આભાર માનવાના સમયમાં, તકલીફના સમયમાં પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી. અને પ્રાર્થના એ ટુ વે કમ્યુનિકેશન છે. અને પ્રભુ ઈસુએ પ્રાર્થનાને સમજાવવા માટે ઉદાહરણ પણ આપ્યા છે કે તમારે દેવની પાસે કેવી રીતે આજીજી અને વિનંતી કરવાની છે, અને પ્રભુ દેવ બાપ એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે. પ્રાર્થના એ આપણા આત્મિક જીવન માટે એ પાયારૂપ છે. પ્રાર્થના એ પરિસ્થિતિ બદલે છે. આપણો દૈનિક પ્રભુ સાથેનો સંબંધ એ મજબૂત બનાવવાનો છે. આપણે આત્મિક જીવનની અંદર ડિસિપ્લિન કેળવવાનું છે. આપણને બાઇબલ શીખવે છે કે નિત્ય પ્રાર્થના કરવાની છે અને દરેક બાબતમાં પ્રાર્થના કરવાની છે અને આપણી વિનંતીઓ, આભાર સ્તુતિ સહિત એ દેવ બાપ પાસે લઈ જવાની છે. જ્યારે પ્રથમની મંડળી હતી, એ પ્રથમની મંડળી પણ એ પ્રાર્થનામાં લાગુ રહેતી હતી. તો સૌ પ્રથમ બાબત, આપણે આપણા જીવનની અંદર પ્રાર્થનાને મહત્વ આપવાનું છે, પ્રાર્થનાને સ્થાન આપવાનું છે અને એનાથી જ શરૂઆત કરવાની છે. બીજી જે બાબત છે એ પ્રભુનું વચન છે. રોજે રોજ આપણે પ્રભુના વચનની અંદર આગળ વધવાનું છે. જો પ્રભુનું વચન જ આપણે વાંચતા નથી તો આપણને જ્યારે પરીક્ષણ આવશે, આપણી પરીક્ષા થાય, ત્યારે આપણે એમાં ઇઝીલી આપણે એમાં ફેલ થઈ જઈશું. એ પરીક્ષણમાં આપણે પડી જઈશું. જ્યારે પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું ને શૈતાન દ્વારા એમનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે પ્રભુ ઈસુને શૈતાને એ વચનોને ટ્વિસ્ટ કરીને પ્રભુ ઈસુની સાથે વાત કરી અને પ્રભુ ઈસુએ એને જે ખરા અર્થમાં, જે વચનોનો જે ખરો અર્થ હતો, એ ખરા અર્થમાં
શેતાનને એમણે જવાબ આપ્યો અને પ્રભુ ઈસુએ પરીક્ષણમાંથી પાર ઉતાર્યા. પ્રભુનું વચન એ બાઇબલ કહે છે કે એ આત્માની તલવાર છે. જે દેવનું વચન છે એ આત્માની તલવાર છે. અને તલવાર એ પ્રોટેક્ટ કરવા માટે અને એટેક કરવા માટે બંને માટે વપરાય છે. ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રભુનું જે વચન છે એ આપણા પગોને સારું દીવારૂપ છે અને આપણા માર્ગોને સારું એ અજવાળારૂપ છે. ને દાઉદ ભક્ત એ પણ લખે છે કે હું તારા નિયમ પર એટલો બધો પ્રેમ કરું છું કે હું આખો દિવસ એનું મનન કરું છું. અને જે પ્રભુનું જે વચન છે એ વચન આપણને આત્મિક રીતે મજબૂત બનાવે છે. અને એટલા જ માટે પાઉલ એ તિમોથીને લખે છે કે આપણે વચનો એ આપણા જીવનને માટે એ કેટલા કિંમતી છે. અને જ્યારે વચનોની વાત આવે છે ત્યારે પ્રભુ ઈસુ એ બી વાવનારનું દ્રષ્ટાંત કહે છે કે જે વાવવાને માટે જાય છે અને સૌ પ્રથમ એ જે બી વાવે છે એ બી એ રસ્તાની કોર ઉપર પડે છે. બીજા જે બી હોય છે એ પથ્થરવાળી ભોંય ઉપર પડે છે. અને ત્રીજા જે બી હોય છે એ કાંટાના જાળામાં પડે છે. અને ચોથા જે બી હોય છે એ ફળદ્રુપ જમીનમાં પડે છે. અને પછી પ્રભુ ઈસુ એ સમજાવે છે કે જે રસ્તાની કોર ઉપર પડ્યા એ બી એ વચન આપણે સાંભળીએ છીએ પણ સમજતા નથી. એટલે શું થાય છે કે શેતાન આવી અને એ પક્ષીઓ આવી અને બી લઈ જાય છે. આપણે એને સાંભળ્યા તો ખરા, આપણે જીવનમાં એને સમજતા નથી અને એટલા માટે એ નિષ્ફળ જાય છે. જે પથ્થર વાળી ભોંય ઉપર પડે છે એને આપણે વચનને આપણે સાંભળી લઈએ છીએ, હર્ષથી માની લઈએ છીએ, પણ પરંતુ શું થાય છે કે જ્યારે વચનને લીધે સતાવણી આવે છે, મુશ્કેલીઓ આવે છે, વિપત્તિ આવે છે, ત્યારે આપણે ઠોકર ખાઈએ છીએ અને ત્યારે આપણે ફળ આપી શકતા નથી. જે ત્રીજા જે બી છે, જે વચનો છે એ કાંટાના જાળામાં પડ્યા અને કાંટાના જાળામાં પડ્યા ત્યારે થોડોક વખત તો એ ઉગ્યા, પરંતુ કહે છે કે જગતની ચિંતા અને દ્રવ્યની માયા એ બીને આગળ વધતા એ દાબી દે છે. પરંતુ ફળ કોણે આપ્યા? કે જે બી એ ફળદ્રુપ જમીન ઉપર પડ્યા એમણે એ 100 ગણા 60 ગણા ફળ આપ્યા. તો એ વચન છે. જો તમારે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવું હોય તો તમારે એ વચનોને માટે ફળદ્રુપ જમીન ઊભી કરવી પડશે. તમારે તમારા હૃદયોને એના માટે તૈયાર કરવા પડશે. પ્રભુ ઈસુ કહે છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. યોહાનની સુવાર્તા એના 15મો અધ્યાયમાં એ કહે છે કે તમે જો ફળ આપવા હશે તો તમારે એ ડાળી, એ દ્રાક્ષાવેલો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્રાક્ષાવેલો છે એ ડાળીની સાથે કનેક્ટેડ હશે તો તમે ફળ આપી શકશો. આપણે આત્મિક જીવનમાં ફળ આપવાના છે. અને એ જ આપણે ત્રીજી બાબત છે કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. બાઇબલ કહે છે કે આપણું શરીર એ જીવતા દેવનું મંદિર છે અને આપણી અંદર એ પ્રભુનો પવિત્ર આત્મા વસે છે. પવિત્ર આત્મા આપણને લીડ કરે છે. પવિત્ર આત્મા આપણને પ્રાર્થના કરતા શીખવે છે. પવિત્ર આત્મા એ આપણને વચનો માટે આપણને દોરે છે, આપણને પ્રેમ આપે છે અને આપણે લીડ કરીએ છીએ પ્રભુ ઈસુની પાસે જવાને માટે, એ વચનો સમજવાને માટે. અને વચનો દ્વારા અને વચનોનું અર્થઘટન પવિત્ર આત્મા આપે છે. ને આપણે પવિત્ર આત્માના ફળથી ભરપૂર થવાનું છે. આપણે આત્મામાં ચાલવાનું છે. બાઇબલ કહે છે કે દેવના જે દીકરાઓ છે એ આત્માથી દોરાય છે. આપણે એને લીડ
કરવા દેવાનું છે કે પવિત્ર આત્મા આપણને લીડ કરે. પણ ક્યારે શક્ય બને? કે જ્યારે આપણે એ પવિત્ર આત્મા કે જે સત્યનો આત્મા છે એ સત્યના આત્માને આપણે અલાવ કરીએ અને એના પ્રમાણે આપણે ચાલીએ. પ્રભુ ઈસુએ કીધું કે હું જઉં છું, પરંતુ મારો પવિત્ર આત્મા તમારા માટે આપીને જઉં છું. આપણે આ પવિત્ર આત્માથી ભરપૂર થવાનું છે. ચોથી બાબત છે, આપણે આપણું જે જૂનું જીવન છે એ મૂકી દેવાનું છે. કારણ કે બાઇબલ કહે છે કે જૂનું હતું એ સગડું જતું રહ્યું છે અને જુઓ સગડું નવું થયું છે. તો હવે આપણું જીવન છે, કારણ કે હવે તમે પ્રભુના માર્ગમાં ચાલવાનો નિર્ણય કર્યો છે, તો હવે આપણે જૂની બધી બાબતો મૂકી દેવાની છે. જૂનું માણસપણું, આપણી જે ઓલ્ડ સેલ્ફ છે એ મૂકી દેવાની છે. કોલોસીઓના પત્રમાં કહે છે કે જો ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા હોય તો આપણે આત્મિક બાબતો ઉપર ધ્યાન આપવાનું છે. હવે આપણે દૈહિક બાબતો ઉપર નહીં, પરંતુ આત્મિક બાબતો ઉપર ધ્યાન આપવાનું છે કે જેથી કરીને આપણે આત્મિક રીતે આગળ વધીએ. ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયમાં લખ્યું છે કે જે માણસ એ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. તો આપણે આવા લોકોની સાથે ચાલવાનું નથી, ઊભા નથી રહેવાનું અને બેસવાનું પણ નથી, બીકોઝ આપણે આપણું જે જૂનું જીવન છે એ જૂનું જીવન હવે મૂકી દીધું છે. આપણું જે તારણ છે એ આપણો રસ્તો એ બદલે છે. પ્રેરિતોના કૃત્યમાં લખવામાં આવ્યું છે કે પસ્તાવો કરો ને ફરો કે જેથી કરીને પ્રભુની હજુરમાંથી તાજગીના દિવસો એ પાછા આવે. એટલે કે આપણે પસ્તાવો તો કર્યો, રિપેન્ટ કર્યા, આપણે જે કંઈ પણ પ્રભુથી જે દૂર જતા રહ્યા હતા એ હવે આપણે પ્રભુની પાસે આવ્યા છે. જ્યારે ઉડાવ દીકરો એ પ્રભુની એ બાપની પાસે પાછો આવે છે, બધું જ એ ઉડાવી દે છે અને જ્યારે પાછો આવે છે ત્યારે એ કહે છે કે મેં આકાશમાંના બાપની વિરુદ્ધ અને તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે. અને એ પાછો આવે છે. જ્યારે એ પાછો આવે છે ત્યારે એ પોતાનું જૂનું જીવન મૂકીને આવે છે. આપણે પણ આપણું જૂનું જીવન એ મૂકી દેવાનું છે અને આપણે પ્રભુના માર્ગમાં આગળ ચાલવાનું છે. રોમીયોને પત્ર એના 12મા અધ્યાયમાં લખ્યું છે કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું જીવન જીવવાનું છે અને એવું આપણે અર્પણ કરવાનું છે. આપણા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરવાનું છે. આ લેન્ટના દિવસોમાં ઘણા બધા લોકોએ ઘણી બધી બાબતો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ઘણા બધા લોકોએ પોતાનું જે જૂનું માણસપણું હતું, જૂની બાબતો હતી, જૂની તકલીફો, મુશ્કેલીઓ હતી, એ બધી બાજુ પર મૂકી દીધી, એની પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઘણા બધાએ પ્રાર્થના દ્વારા, ઉપવાસ દ્વારા અને સેલ્ફ કંટ્રોલ દ્વારા, જે પવિત્ર આત્માનું જે ફળ છે કે સેલ્ફ કંટ્રોલ, એ સેલ્ફ કંટ્રોલ દ્વારા, સંયમ દ્વારા એમણે ઘણી બધી જૂની બાબતો મૂકી દીધી છે. ઘણા બધા એવા વ્યસનો મૂકી દીધા છે. પણ એની સાથે હું એક સલાહ એ પણ આપીશ કે આપણે ખરાબ મિત્રતા છે એ પણ મૂકી દેવી પડશે કે જે આપણને પ્રભુના માર્ગમાં આગળ જતા રોકે છે. એવી બધી બાબતો આપણે મૂકવી પડશે. અને એટલા જ માટે કહે છે આપણે આપણા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું આપણે અર્પણ કરવાનું છે. અને એ જ આપણો એ ખ્રિસ્તી જીવનનો પાયો છે કે આપણે દૈનિક પ્રભુ સાથેનો સંબંધ પ્રાર્થના દ્વારા, પ્રભુના વચનો દ્વારા, પવિત્ર આત્મા દ્વારા અને આપણું જે જૂનું માણસપણું છે, જૂનું આપણું સેલ્ફ છે એ મૂકી દેવાનું છે. અને તો જ આપણે ફળ આપી શકીશું કે જે સારી જમીન ઉપર પડશે. હું આ સાથે એ પણ કહેવા માંગુ છું કે ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ અવર સ્પિરિચ્યુઅલ જર્ની. આપણે નિષ્ફળતા આવશે. દાઉદ પણ એ પ્રભુના માર્ગમાં ચાલતા
એ પણ એ પાપમાં પડી ગયો. પિત્તર કે જે પ્રભુની સાથે હતો, પ્રભુનો શિષ્ય હતો, પ્રભુના ઇનર સર્કલમાં હતો, પરંતુ પિત્તર પણ પ્રભુએ કીધું હતું કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વખત તું મારો નકાર કરીશ. પિત્તરને લાગતું હતું કે પ્રભુની સાથે જ રહેશે, પરંતુ પિત્તર એ નિષ્ફળ જાય છે. પ્રભુ ઈસુના મરણ પછી એ બધા શિષ્યોને કહે છે કે આવો આપણે આપણું જે જૂનું જીવન હતું આપણે માછી મારવાને માટે જઈએ. એને લોકો માછલા મારવાને માટે જાય છે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મળે છે અને ત્યાં ફરીથી સંબંધ એ પ્રસ્થાપિત થાય છે અને પ્રભુ એને એક મિશન આપે છે અને પછી ત્યાર પછી એ સફળ થાય છે. વાલાઓ, ફેલ થઈ જઈએ છે, પરંતુ એમાંથી પાછા ઉઠવું એ બહુ જરૂરનું છે. દાઉદ એણે પસ્તાવો કર્યો અને પાછો આવ્યો. એ આત્મિક જીવનમાં આપણા માટે એ બહુ જરૂરનું છે. અને આ કોઈ ફાઇનલ લિસ્ટ નથી. આપણે બધા જ એ અલગ અલગ રીતે આપણા જીવનોમાં જર્ની કરીએ છીએ. મુશ્કેલીઓ આવે છે, તકલીફો આવે છે, આત્મિક જીવનમાં ઘણા બધા પરીક્ષણો આવે છે, પરંતુ એમાંથી પાર પડવું એના માટે આપણે પ્રાર્થના, પ્રભુના વચનો, આત્માની ઉપર નિર્ભર રહીએ અને આપણે આપણું જૂનું જીવન મૂકી દઈએ. આપણે આગળ પણ જોઈશું કે બીજું આપણે કેવી રીતે પ્રેક્ટિકલ બાબતો છે કે જેમાં આપણે આગળ વધી શકીએ. પરંતુ આ પ્રશ્ન છે કે વોટ નેક્સ્ટ? પ્રભુને જીવન સોંપ્યા પછી વોટ નેક્સ્ટ? અને એ આપણે નક્કી કરવાનું છે. આપણે આપણી પ્રાયોરિટી એ સેટઅપ કરવાની છે, કારણ કે યુ હેવ અ ન્યૂ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ. તમારી એ પ્રભુ ઈસુમાં એક નવી ઓળખ છે. ઈશ્વર પિતા તમને આ સમજવાને માટે કૃપા આપે અને તમે જે નવી જર્ની સ્ટાર્ટ કરી છે એમાં તમને કૃપા આપે કે તમે એ માર્ગમાં ચાલી શકો. એના માટે તમને એક એમનો પવિત્ર આત્મા એ ગાઈડ કરે, લીડ કરે, એ જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ.